સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું। ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમૂહ લગ્ન, શૈક્ષણિક કીટ વિતરણ, ઇનામ વિતરણ સહિતના અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે। જે અંતર્ગત ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, ભાજપ ઉપપ્રમુખ દેવેશભાઈ પટેલ, નર્મદા ચેનલના ડાયરેક્ટર નરેશભાઈ ઠક્કર અને સામાજિક આગેવાન અને મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમાર, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, કનુભાઈ પરમાર સહિતના આગેવાનોના હસ્તે વય નિવૃત્ત પોલીસ કર્મીઓને અને તેજસ્વી તાલાઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે અહીંયા ગિરીશભાઈ વાત કરી, અમે લોકો ભણતા ત્યારે બીજાના સન્માન થાય ને તો મનમાં એ થતું કે સાલું આપણું સન્માન નહીં થતું, આપણું સન્માન ક્યારે થશે। નરેશભાઈએ ખૂબ સુંદર વાત કરી કે ઘણા કાર્યક્રમના એ સાક્ષી પણ બન્યા છે। આજે આ ઓલ્ડ વર્કર સમાજના આ સન્માન સમારંભમાં નરેશભાઈ કહ્યું કે ઘણી વખતના કાર્યક્રમમાં ખુરશીઓ પણ ખાલી હતી, પણ આજે અહીંયા બધા ઊભા પણ છે। આ સમાજની આ સફળતા બતાવી રહી છે। આઈએસ આઈપીએસ માટેના તેના અભ્યાસ પણ ગવર્મેન્ટમાં પણ કર્યો છે। આ બધાએ કરવાનું છે। અહીંયાથી જેમણે કર્યું છે અને જે અહીંથી બોલશે એ પછીની જવાબદારી મળી છે સામે બેઠેલાઓની છે કે અમારા પછી પણ કોઈ અમતચંદ્ર દિવાકર તો છે નહીં, ત્યાર પછી પણ આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે, એ દીપ પ્રાગટ્ય કર્યા પછી એ અજવાળું ફેલાયેલું રહે, એ જવાબદારી તમારા બધાની છે। ફરી એકવાર વણકર સમાજ જે સ્નેહ, પ્રેમ અને સન્માનથી અમને બોલાવે છે એના અમે કૃતજ્ઞ છે, ઋણી છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મારી બધા તેજસ્વી વિદ્યાર્થીઓને વિનંતી છે કે ધ્યેય નક્કી થાય અને લક્ષ્યાંક, હું માનું ત્યાં સુધી હંમેશા લક્ષ્યાંક ઊંચો રાખો, તો જ એની નીચેથી આપણને બેકિંગ મળશે અને આટલો મોટો સમાજ જ્યારે ભેગો થયો છે, આ બધા તમને પ્રોત્સાહિત કરવા આજે ઉપસ્થિત થયા છે। તો વિનંતી એટલી છે કે આ લક્ષ્ય જ્યારે હોય તો આપણું લક્ષ્ય બી ખૂબ સારી રીતે આપણે ધ્યેય નક્કી કરીએ અને આવા નવા કાર્યક્રમ વર્ષોથી 15 વર્ષથી ઉપર ધારાસભ્ય બધા જ કાર્યક્રમ, ધનજીભાઈનો કાર્યક્રમ હોય કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન હોય કે ન હોય, તો એવો એ પણ આટલો બધો સપોર્ટ કરતા હોય તો આપણે પણ પોતાની કારકિર્દી બનાવવા માટે લક્ષ્ય રાખીને આગળ વધીશું તો હું માનું છું ત્યાં સુધી ખૂબ સારા પરિણામ આપણને મળશે। એ બધા જ કાર્યો આપણે જે મામલતદાર કાર હોય, 70 વર્ષની ઉંમરના કાર હોય, આ બધું જ કાર્ય આપણે ભેગા થઈ અને કરીએ। અને એ ખાસ નોંધ લઈને પ્રમુખ શ્રી કાંતિભાઈને હું વિનંતી કરું, નગીનભાઈ, આપણે એ દિશામાં પણ એક કાર્યક્રમ આપણે કરવો જોઈએ। અને ખાસ કરીને આજે આ બેનની જોઈ, આજે ભાઈઓ બહેનોને જોયા તો એમાં હું આ જિલ્લાના આપણા વણકર સમાજના પ્રમુખ કાંતિભાઈ, નગીનભાઈ પાલેજવાળા, રમેશભાઈ, બંને બાબુભાઈ અને બંને ટીમો દીપકભાઈ, આ બધાને હું અભિનંદન આપું છું। મિત્રો,